શહેરના અનંતવાડીમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગે ગયો અને તસ્કરો ઘરમાં ઘૂસી પોણા લાખની માલમત્તા તફડાવી નાસી છૂટ્યાની નીલમબાગ પોલીસ સમક્ષ રાવ કરાઈ હતી। શહેરના અનંતવાડીમાં આવેલ ગાયત્રી સોસાયટીમાં પ્લોટ નંબર 14માં રહેતા મહેન્દ્રસિંહ હઠીસિંહ ગોહિલ તેમના વતન પાલિતાણા લગ્ન પ્રસંગે પરિવાર સાથે ગયા હતા। ત્યારે બંધ મકાનના દરવાજાના નકુચા તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઉપરના માળે આવેલ બેડરૂમમાં રાખેલા બે કબાટમાંથી રોકડા ₹30,000 સોના ચાંદીના ઘરેણાં મળી કુલ ₹77,000ની માલમત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। જ્યારે ગોહિલ પરિવાર લગ્ન પ્રસંગેથી પરત ફરતા ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। ગલ્લામાંથી બધા પૈસા આવી ગયા। મારા ઘરે લગ્ન પ્રસંગ હોવાથી અમે બહાર ગામ ગયેલા અને રાતે મોડેકથી આવેલા ત્યારે અમે જોયું કે દરવાજાની અંદર પ્રવેશીને અને ચોરી થયેલી છે। એની અંદર રોકડ રકમ છે અને સોના ચાંદીના દાગીના છે। બે કબાટમાં લગભગ 15,000 રૂપિયા આજુબાજુની રકમ છે અને બે કબાટમાંથી સોના ચાંદીની રકમ ગઈ છે। અંદાજિત મળીને કુલ કેટલી રકમ થતી હશે? અંદાજિત મળીને લગભગ 1 લાખ રૂપિયા આજુબાજુની ચોરી થયેલી છે। આ બાબતે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસને રાતે જાણ કરેલી અને ત્યાં એ લોકો જોઈ ગયા છે અને સવારમાં પાછા આવવાના છે એવું કીધું હતું।